हेलो नमस्कार, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે દિવાસોની અમાવસ્યાની, અને જ્યારે શ્રાવણ માસ નજીક હોય ત્યારે આ અવસર ખૂબ જ મહત્વપૂર્ણ બની જતો હોય છે। પરંતુ આ વખતનો આ અવસર કેટલો અવસર સાથે આપને ફાયદો કરાવશે તે પણ અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ, અને તેના વિશેની ખૂબ સુંદર મજાની માહિતી જાણીતા જ્યોતિષાચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા આપ સુધી પહોંચાડશે। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આ અવસર ઉપર વિશેષ વાત તો કરીશું, સાથોસાથ આપના સવાલો અને જવાબો તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। દિવાસો અને ખાસ કરીને શ્રાવણ મહિના પહેલાં જે આવતી આ અમાવસ્યા છે તે અત્યંત મહત્વપૂર્ણ બની જતી હોય છે, અને એ અવસર ઉપર કોઈ ઉપાય કરવામાં આવે તો તેનો કેવો ફાયદો થતો હોય છે, શ્રદ્ધાબેન એ પણ જણાવો। આવતીકાલે અમાસ છે, દિવાસો પર્વ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેને દિવાસો તરીકે ઉજવવામાં આવે છે। આ અમાસનું મહત્ત્વ એ છે કે અષાઢ અને શ્રાવણ વચ્ચેનું જે સંધિ પર્વ છે એની ઉજવણી છે। શ્રાવણ પવિત્ર માસ છે, એમાં આવનાર પવિત્ર દિવસો, તહેવારો, એનું આગમનની તૈયારી રૂપે પણ આની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને દિવાસો એટલે દીવાની અમાસ, એટલે આ દિવસે દીવાનું દીપ પૂજનનું ખૂબ મહત્ત્વ છે। અખંડ દીવો કરવામાં આવે છે, એને કંકુ, ચોખા અને ફૂલથી એનું પૂજન કરવામાં આવે છે, અને આ રીતે લક્ષ્મીજીનું આહવાન કરવામાં આવે છે। સાથે સાથે ઘણી બધી આની સાથે ગૌરી પૂજન છે, એ વ્રત જીવ્રત વ્રત છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરતી હોય છે। અમાસ એટલે પિતૃતર્પણ છે કે દાન છે, એનું પણ મહત્ત્વ છે। એવી ઘણી બધી ઘણા લોકો નિવેદ ધરાવતા હોય છે, તો આ દિવસનું ખૂબ મહત્ત્વ છે। જ્યોતિષમાં પણ જો જોવા જઈએ તો જે લોકો ગ્રહણ યોગ છે કે કાલ સર્પયોગ વગેરેની વિધિ કરાવતા હોય છે એમની કુંડલીમાં એના નિવારણ માટે, તો એના માટે પણ આ દિવસને ખૂબ મહત્ત્વનો ગણવામાં આવે છે। ઓકે, ચલો હવે તમામ લકી કોલર મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પોરબંદરથી સૌ પ્રથમ મનીષભાઈ મારી સાથે વાત કરવા જોડાયા છે। મનીષભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? સાહેબ, મારા માટે જ છે। જન્મ તારીખ જણાવો આપની। 17/1/1998। 17/1/1998। જન્મ સમય શું છે આપનો? બપોરે 3:15। ઓકે, બપોરે 3:15। હા, અને જન્મ સ્થાન? પોરબંદર જ। ઠીક છે, જણાવો શું સવાલ છે આપનો મનીષભાઈ? સાહેબ, મારે મકાન છે, મારે ને મારા પપ્પાના નામનું, હાજી। જોઈન્ટમાં, તો એ કેટલોક સમયથી વેચવા કાઢેલું છે। અચ્છા, તો શું એ વેચાતું નથી, તો શું પ્રોબ્લેમમાં કઈ? ઓકે, અને કેટલો સમય થયો એટલે વેચવા કાઢ્યું છે ને? 4 વર્ષ થયા કાઢેલું છે। અચ્છા, તો શું છે, લોકો જોવા નથી આવતા કે ભાવમાં મેળ જોવા નથી પડતો? આવે છે બધે જોવા પણ આવે છે, પણ આગળ કઈ પ્રોસિજર વધતી જ નથી। ઓકે, અને આ લીધા પછી બીજું લેવાનું છે? હા, બીજા શિફ્ટ થવું છે, બીજા સિટીમાં, હાજી, રાજકોટમાં શિફ્ટ થવું છે। અચ્છા, ઠીક છે। રાજકોટ અથવા જામનગર। ઓકે, ચલો જોઈ લઈએ આપણે કે તમારા કુંડલીની અંદર આગળ મકાનનો યોગ ક્યારે છે અને આ મકાન ક્યારે વેચાશે તેને લઈને શું ઉપાય થઈ શકે, શ્રદ્ધાબેન? હવે એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો પ્રોપર્ટીના સ્થાનમાં જ રાહુ છે, જે અડચણો વિઘ્નો ઊભા કરે એવું બની શકે। તો એના માટે જે અનુકૂળ સમય છે એ લગભગ જૂન 2027 પછી આવે છે। એ પછીના 1 વર્ષમાં આ મકાનનું થાય, અને જે તમે શિફ્ટિંગનું કહો છો એ હજુ 2028 એટલે કે મિડ 2028 પછીનું 1 વર્ષ છે, એ નવી જગ્યાએ સેટલ થવા માટેનું વર્ષ છે। એટલે કે આ જૂન 2027થી લઈને 2 વર્ષ જે છે એમાં તમારા મકાન પ્રોપર્ટી લઈને ખાસા એવા ફેરફારો આવશે, સારા ફેરફારો, અને એ સમય દરમિયાન તમારા કામ પાર પડશે। હાલ તમે એવું કરી શકો કે રોજ ઘરમાં સાંજે જે કપૂર છે એનો ધૂપ કરો અને પાણીયારે દીવો કરો, તો આ 2 વસ્તુ ઘરમાં એક પોઝિટિવ ઉર્જા પેદા કરશે અને રાહુની નેગેટિવિટી દૂર કરશે। ઓકે, ચલો અમદાવાદથી મેહુલભાઈ જોડાઈ ચૂક્યા છે। મેહુલભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હેલો, હાજી મેહુલભાઈ, કોના વિશે સવાલ છે? મારા માટે પૂછવાનું છે। ઓકે, જન્મ તારીખ જણાવી દો આપની। 5/2/1996। 5/2/1996। જન્મ સમય શું છે આપનો? જન્મ સમય 4:45 બપોરના। બપોરે 4:45। 45 ઓકે, અને જન્મ સ્થાન કયું છે મેહુલભાઈ? અમદાવાદ। ઠીક છે, જણાવો શું સવાલ છે આપનો?
મારે મારા માટે જ પૂછવાનું છે. મારા હજી લગ્ન નથી થયા, તો લગ્ન ક્યાર સુધી થશે, ક્યાર સુધી યોગ છે? અચ્છા. અને એક પોતાનું ઘર લેવાનું છે, તો એ ક્યાર સુધી લઈ શકું? અને અત્યારે હું રાજકીય ક્ષેત્રે કામ કરું છું, તો આગળ કેવું રહેશે મારે એમાં રાજકીયમાં? 96 થી 2026, 41 વર્ષની ઉંમર થઈ ગઈ આપની? ના, 36 વર્ષ? 96 છે, 96 છે. 96 5 1996, 30 વર્ષ ઓકે, થાય. 30 વર્ષ 30 થયા. વર્ષ. ઠીક છે, હવે એ જણાવો અત્યાર 5/2/1996. ઓકે, અત્યાર સુધી શું અડચણ આવે છે લગ્નમાં? લગ્નમાં અત્યારે બસ આ જોઈએ છે પણ મળતા નથી, એવું થાય છે. અને અચ્છા, થોડુંક અત્યારે મેં કીધું પહેલા સેટલ બી વ્યવસ્થિત થઈ જઈએ તો પછી ઓકે, લગ્નના યોગ બી બની જાય. ઠીક છે. ચલો જોઈએ આપણે લગ્નને લઈને કેવો યોગ આપનો છે અને તેના માટે શું ઉપાય થઈ શકે. ઠીક છે. જી, લગ્નને લઈને તમારા કુંડલીમાં એવું બતાવે, વિઘ્ન તો બતાવે છે. એક તો ખાસ આપ જો અર્ક વિવાહની વિધિ કરાવી દો લગ્ન કરતાં પહેલાં, તો એ આપના માટે યોગ્ય છે. અને આગળ જતાં પણ અર્ક વિવાહની વિધિ કરાવી હશે તો લગ્નમાં વિઘ્ન ઓછા આવશે. જે લગ્નનો યોગ છે આપનો એ 2027ના લગભગ ઓક્ટોબર પછી સવા વર્ષમાં છે, એટલે 27 અને 28નું વર્ષ, એ દરમિયાન આપના લગ્ન થવાના પૂરા સંજોગો છે. દેગામથી મીનાબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા બાબા માટે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. નામ પાર્થ પટેલ, હાજી. 2/10/1993. 2/10/1993. સમય શું કયો? સમય 9:30 સવારે. સવારે 9:30 વાગે. જન્મ સ્થાન કયું છે બાબાનું? દેગામ. ઓકે, જણાવો શું સવાલ છે? એનો મહેનત કરો છો સરકારી જોબ માટે, પણ મળશે કે નહીં, થોડા માટે રહી જાય છે સાહેબ. અચ્છા, અને લગ્ન પણ એનો કોઈ માગા આવતા નથી. ઓકે. પાર્થ પટેલ. અચ્છા, કે કેટલી વાર એને એક્ઝામ આપીને કેટલી વાર માર્ક માટે રહી ગયા? બધી ઘણી આપી એને. અચ્છા, શું ભણ્યા છે તેઓ? એ જીપીએસસી નું. અચ્છા, જીપીએસસી માટે તૈયારી કરી રહ્યા છે, પરીક્ષા આપી રહ્યા છે, સફળતા મળતી નથી. લગ્ન માટેનો યોગ ક્યારે છે? આ બધા પ્રશ્નોને લઈને આપને જવાબ આપીએ. ઠીક છે શ્રદ્ધાબેન, શું લાગે છે? જી, હવે જો સરકારી નોકરીમાં એમને જવું હોય તો એ બે ક્ષેત્ર એમના માટે અનુકૂળ છે. કાં તો એ શિક્ષણ ક્ષેત્રમાં જાય, કાં તો રમતગમત ક્ષેત્રમાં જાય, તો એમને સરકારી જોડાણ મળી શકે છે. બાકી કોઈ ક્ષેત્રમાં એમના સરકારી નોકરીના યોગ ખૂબ ઓછા છે. અને લગ્ન માટે જોવા જઈએ તો હજુ પણ ડીલે થાય એવી શક્યતાઓ છે એમના કેસમાં. એટલે લગભગ 2029નું વર્ષ છે એમના લગ્નના પાક્કા યોગ બતાવે છે. એ પહેલાં થઈ શકે છે, સગાઈ પણ થઈ શકે, લગ્ન થઈ શકે, પણ જે એમના પાક્કા યોગ કહી શકાય એ 2029નું વર્ષ બતાવે છે. અને એમની કુંડલીમાં મંગળ દોષ પણ છે, એટલે મંગળ દોષ નિવારણ માટેની પૂજા થતી હોય, વિધિ થતી હોય તો એ પણ આપ કરાવી દેજો, તો આગળ જતાં એમના માટે સરળ રસ્તો રહેશે. ઓકે, ચલો વિમળાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. બોલો વિમળાબેન, કોના વિશે સવાલ છે? મારી બેબીની જન્મ તારીખ 17/1/2004. 17/1/2004. જન્મ સમય શું છે? તમારે સવારે 7 વાગે. સવારે 7 વાગે. હા, જન્મ સ્થાન? લુણાવાડા. ઓકે, લુણાવાડા. ઠીક છે, જણાવો શું સમસ્યા છે બેબીને લઈને? મારી બેબી બીએસસી નર્સિંગ પૂરું થઈ ગયું, જમી અને નોકરીનો યોગ ને લગ્નનો ક્યારે? પહેલા નોકરી કરવી છે કે લગ્ન કરવા છે? નોકરી કરવાની બેબી. અચ્છા, નોકરી કરી પછી નોકરીવાળો જમાઈ ગોતવાનો છે. આ નર્સિંગ પૂરું થઈ ગયું, તારીખ ક્લાસ ચાલુ છે. અચ્છા, નર્સિંગ કર્યું કેટલો સમય થયો? એ આ છેલ્લું વરવડા ગયું. અચ્છા અચ્છા, પછી તરત જોબ કરવી છે? હા, જોબ કરીએ. આ એમસની જગ્યા પડીએ ત્યાં ફોર્મ ભરવાનું છે. ઓકે, ઠીક છે, ચલો જાણવાનું ટ્રાય કરીએ તેમના માટે આ ક્ષેત્રમાં કેટલી સફળતા મળશે, જોબ ક્યારે મળશે અને લગ્નનો યોગ ક્યારે છે. હવે એમની નોકરી માટે કેવું છે કે હજુ ડિસેમ્બર સુધી રાહ જોવાની જરૂર છે. ડિસેમ્બર પછી એમના નોકરીના સારા સંજોગો ઊભા થાય છે. લગ્નને હજુ વાર છે, લગ્નને હજુ લગભગ 2 થી 3 વર્ષ, 2.5 વર્ષની એમની વાર છે. એ પછી એમના લગ્નના યોગ ઊભા થાય છે. અને એમના માટે એમની કુંડલી પ્રમાણે જો એ બુધનું પન્ના ધારણ કરે તો એમના માટે સારું રહેશે. ચલો ચેતનભાઈ માધવપુરથી જોડાઈ ચૂક્યા છે. ચેતનભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? સર, મારો એવો પ્રશ્ન છે. હાજી, કોના વિશે છે? મારી જન્મ તારીખ છે 14/8/1984. 14/8/1984. મારો જન્મ માધવપુરની બાજુમાં દેવાસા ગામ છે. અચ્છા, દેવાસા ગામ, બરાબર છે. માધવરાય નજીકનું ગામ તમારે તો. અને મારે પ્રોબ્લેમ એવો છે સર, હું જેટલી મહેનત કરું છું હાજી હાજી એમાં ચેતનભાઈ, ફળ નથી મળતું.
ઠીક છે, આપનો જન્મ સમય તો જણાવો. જન્મ સમય સર બપોરે 11:20 નો છે. બપોરે 11:20. ઠીક છે. બોલો હવે સવાલ મને જરા જણાવો ફરીથી. સવાલમાં એવું છે સર, હું ગમે એટલી મહેનત કરું છું, કામ કરું છું, પણ એમાં મને જે રિઝલ્ટ જોઈએ મને નથી મળતું. શેનું કામ છે આપનું? સાહેબ મારું ફરસાણનો કારીગરમાં હતો પહેલા, બજરંગ ભજીયા છે ને આપણે હાજી હાજી. જુનાગઢ કાંજેડા ચોકડી, હા હા હા. અત્યારે બી ત્યાં જ છું. અચ્છા, તો આ ધંધામાં આગળ વધવું છે કે બીજું કંઈક ટ્રાય કરવાનું છે? આ જ ધંધો સાહેબ આપણે કરવો. અચ્છા, કેટલા સમયથી કરો છો આ ધંધો? આ સાહેબ હું 7-8 વર્ષથી કરું છું. તો અત્યારે તો આ ચોમાસાની ઋતુમાં ભજીયા તો સારા વેચાય. હા સર, એમ તો અમારા માધવપુરનો માંડવો, જાદવપુરની જાન, પણ હવે શું કરવું? બહુ જોરદાર. એટલે તમારે તમને તો પ્રશ્ન પૂછ્યો માધવરાયના આંગણે છો તો ચિંતા કરવાની જરૂર જ ક્યાં છે તમારે? તો પછી થોડોક રસ્તો બતાવો એટલે કે ખ્યાલ આવે. ઠીક છે, ચાલો. આપની આ જે બિઝનેસ છે, ખાણીપીણીનો બિઝનેસ કહેવાય આપનો, અને એમાં હવે કેટલી બરકત રહેશે, શું અડચણો આવે છે કુંડલીને લઈને, એ શ્રદ્ધાબેન જણાવી રહ્યા છે. જી. હવે એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો એમનું જે ધંધાનું સ્થાન છે કે એમાં રહેલો સૂર્ય છે તેની પર શનિની જે 10મી દ્રષ્ટિ છે એ ક્યાંક એમને નો ડાઉટ એમણે સારું ધન પ્રાપ્ત કર્યું જ હશે. એમની કુંડલી પ્રમાણે ખૂબ સારા ધન પ્રાપ્તિના યોગ છે, એટલે બની શકે કે થોડા ઘણા સમયથી તમને તકલીફ હોય, પહેલેથી નહીં હોય. કુંડલીમાં ઘણી બધી સારા ગ્રહોને સારી સિચ્યુએશન છે. અને બીજું કે હમણાં પણ જો જોવા જઈએ તો લગભગ જૂન મહિના પછીનો સમય આપના માટે ધંધા વ્યવસાય માટે સારો છે. તો ધીરે ધીરે આમાં પાછી પરિસ્થિતિ સુધરતી જાય એવું બની શકે. પણ જે આ અડચણ છે તમારી કુંડલીમાં બેઝિકલી, તો એના માટે એક આપ સૂર્યનારાયણને જળ ચડાવો અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો. આ બે વસ્તુ નિયમિત કરો, બાકી આવનારો સમય તો સારો ચાલી જ રહ્યો છે આપનો. નેક્સ્ટ લકી કોલર ભરૂચથી શિલ્પાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો શિલ્પાબેન, કોના વિશે સવાલ છે? અમારે બાબા માટેનો સવાલ છે. બાબાની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાને 3 વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હતો. હાજી. એમાં એને બ્રેન સર્જરી કરાવી. એના પછી એને છે ને બીજી બધી રીતે નોર્મલ છે, પણ ભણવા બાબતે થોડું પાછળ પડી ગયું છે. ઠીક છે, મેમરી લોસ થઈ ગઈ છે. તો એ બધું ક્યારે ઓકે થશે? ઓકે, ચલો આપણે જન્મ તારીખ સૌ પ્રથમ જણાવી દો. 25/9/2007. 25/9/2007. અને જન્મ સમય શું છે? 8:18 અમદાવાદ. સવારે 8:18. 8:18 સવારે. હા. અને અમદાવાદ જન્મ સ્થાન છે. હા. ઓકે, અને એક્સિડન્ટ થયો 3 વર્ષ પહેલા થયો હતો? હા, 3 વર્ષ પહેલા. ઓકે, અત્યારે એમની લગભગ 19 વર્ષની ઉંમર છે. શું ભણી રહ્યા છે હાલ તેઓ? અત્યારે એ ડિપ્લોમા કરે છે. આ સાલે જ મૂક્યો, 2 વર્ષ ગેપ હતી બ્રેઇન સર્જરી કરાવીને એટલે. અચ્છા, ડિપ્લોમા કરી રહ્યા છે. ઓકે, હા, હા. તો અત્યારે એમને આમ બધું ભણેલું યાદ રહે છે? કોઈ સાથે વાતચીત કરે એવું બધું યાદ રહે છે ખરું તેમને? હા, બીજું બધું તો નોર્મલ છે આપણા જેવી રીતે, અચ્છા. પણ ભણવા બાબતે થોડી તકલીફ છે. ઓકે, દવા હજી ચાલુ છે એમની? ના, દવા કઈ ચાલુ નથી. ઓકે, એટલે ડોક્ટરે તો બધી રીતે બરાબર વ્યવસ્થિત દવાઓ કરી છે ને એમને સારું થઈ ગયું છે? હા, બીજી રીતે ઓકે. ઓકે, ચલો. એમના જીવનમાં 3 વર્ષ પહેલાં આ સમસ્યા આવી, અને હવે આગામી સમય કેવો રહેશે, અને ખાસ કરીને આ સમયગાળા દરમિયાન જો તો કોઈ ઉપાય કરે છે તો કયા ક્ષેત્રની અંદર તેઓ આગળ વધી શકે? શ્રદ્ધાબેન, આ ખૂબ અલગ પ્રકારનો એક કિસ્સો છે, ચોક્કસપણે આ માર્ગદર્શન એના માટે અત્યારે અત્યંત જરૂરી છે. શું થઈ શકે એમના કિસ્સામાં, શું ઉપાય હોઈ શકે? જી, એક અત્યારનો સમય જે જોવા જઈએ તો હજી જે તમને સમસ્યાઓ એમના લાઈફમાં લાગે છે હેલ્થને લઈને કે મેમરીને લઈને, એમાં કેવું છે સ્લોલી ગ્રેજ્યુઅલી જેમ ડિસેમ્બરથી 10-20% સુધારો આવશે, 2027ના મેળ પછી 30-40% સુધારો આવશે, અને માર્ચ 2028 પછી એ ઘણા સ્વસ્થ થઈ જશે. તો એ રીતે ધીરે ધીરે એમનું હેલ્થમાં સુધારો અને પ્રોગ્રેસ થશે. અને બીજું જોવા જઈએ કે આગળ જતાં એ પ્રાણીઓ સાથે, સેવાભાવી સંસ્થા સાથે, એવી ઘણી બધી જે છે ઇન્સ્ટિટ્યુશન, એની સાથે જોડાઈને એમની કરિયર બનાવે. પ્રાણીઓને લગતું કંઈ પણ હોય કે સેવાભાવી સંસ્થાઓ હોય, NGO હોય કે બીજી કોઈ પણ એવી સેવાભાવી સંસ્થા, એમની સાથે જોડાઈને એમનું કરિયર બનાવી શકે છે. ઉપાય રૂપે અમુક વસ્તુ કરી શકાય કે એક તો દર શનિવારે 21 લવિંગની માળા આપ હનુમાનજીને ચઢાવો. બજરંગ બાહુકના પાઠ એક સંકલ્પ સાથે કરો, કે બજરંગ બાહુકના પાઠમાં એવું હોય છે કે આપ સંકલ્પ કરો, તાંબાના પાત્રમાં પાણી ભરીને એ પાઠ કરો અને એ જળ એ ગ્રહણ કરે. તો એ પણ એક કરો, અને આગળ જતાં એમનું ભવિષ્ય સારું છે. ઓકે, ચલો. નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી શારદાબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો શારદાબેન, કોના વિશે સવાલ છે? સાહેબ, મારે છે ને બાબાની માટે પૂછવું છે. હાજી, જન્મ તારીખ જણાવી દો બાબાની. હા, જન્મ તારીખ એમને 20/11.
1986 રાત્રે 3 વાગે. 20/11/1986 અને જન્મ સમય શું છે? રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે અને જન્મ ઓકે અમદાવાદ જ છે. સવાલ જણાવો હવે. બાબાનો મગજ એકદમ ક્રોધીલો છે હા અને બોલવાનું એને ઓલું છે થોડુંક, અને એમના લગ્ન જીવનમાં તે બહુ જ પેલું થાય છે પંકજ. તમે પહેલા પ્રશ્ન પૂછ્યો તો કે પહેલી વાર પૂછી રહ્યા છો? હે? પહેલા પ્રશ્ન પૂછ્યો તો મને? ના, નથી પૂછ્યું, પણ આમાંથી મને કીધું તું કે પૂછો એમ, પણ તમે અચ્છા. બીજા કોલર સાથે જોડાઈ ગયેલા હતા ત્યારે. અચ્છા ઠીક છે. તો કેટલા સમયથી આવો ગુસ્સો કરે છે એ? તો ગુસ્સો તો ઘણા ટાઈમથી કરે છે, 10-15 વર્ષ, અને એમના મગજ એને એટલો બધો ઓલો છે, અચ્છા અને એ બે જણાના આમ જીવનમાં તો બહુ કંકાસ થાય છે, ઘરમાં તે થાય. તો ભેગા જ રહે છે અત્યારે? ના, અત્યારે ભેગા છે, પણ થોડાક દિવસ પહેલા તો થોડુંક કંકાસ થાય સાથે થોડુંક પેલું થયું, અત્યારે તો જોડે જ રહે છે પાછા. પણ અમે તો ઉપાય કહીશું, અમે તમને ઉપાય જે કહીશું એ પછી કરશે ખરા? એ નહીં કરે, એની બદલીમાં હું કરીશ કે એમના ઘરના કરતા તો ચાલશે. હવે જોઈ લઈએ આપણે પેલા કુંડલી અને કઈ પ્રકારનું. એટલે આમ ગુસ્સો કરે તો શું કરે? ખાલી બોલાચાલી મતભેદ થાય છે કે મારામારી કરે છે કે શું કરે છે? મારામાં ક્યારેક મારો હાથ બી ઉપાડી લે, અચ્છા અને ક્યારેક બોલવામાં આવી છે એમ કે સભ્યતા વગરનું બી બોલવા માંડે. તો કોઈનું સાંભળે છે? કોનું સાંભળે છે એવો? સાંભળે બી નહીં કોઈનું, આપણી વાત બી ન સાંભળે. અચ્છા. અને એના પપ્પા તો છે નહીં, ફાધર છે નહીં. અચ્છા, તો તમારી સામે આવું ગેરવર્તણૂક કરે છે? તમારી સાથે બી આવી રીતે માથાકૂટ કરી નાખે છે? હા, એ પછી એ બે જણામાં કંકાસ થાય તો આપણે સમજાવવા જઈએ એટલે મારી સાથે પણ કંકાસ. ઠીક છે, ચલો. આ બહુ વિકટ પ્રશ્ન છે શ્રદ્ધાબેન. ખાસ કરીને એમના દીકરાની કુંડલી જુઓ અને આવો સ્વભાવ શું ચેન્જ થઈ શકે ઉપાયો થકી, અને માનો એ ઉપાય નથી કરતા, એ દીકરા નથી કરતા, તો એમના વતી એમની માતા કે એમના પત્ની સંકલ્પ લઈને જો કોઈ ઉપાય કરે છે તો શું ઉપાય હોઈ શકે? જી, હવે એક તો જેમ સંકટવાળી પરિસ્થિતિ છે એવી સંકટવાળી કુંડલી પણ છે. 100% માક ભાઈનો છે એવું કુંડલી પરથી તો દેખાય જ છે કે એમના સ્વભાવમાં ઉગ્રતા હોય. જો એ એમના સ્વભાવમાં ફેરફાર નહીં કરે તો એમની કુંડલી પરથી તો આગળ જતાં છૂટા પડવાના યોગ પણ છે, અને 100% એમની કુંડલીમાં દોષો પણ છે. એટલે પહેલી વાત કે જે એ ગુસ્સો કરી રહ્યા છે કે જે એમણે જ પોતે પહેલાં કાબૂ કરવાની જરૂર છે. કુંડલી દેખાડી જ રહી છે કે એમની કુંડલીમાં ઘણા બધા પ્રોબ્લેમ છે, પોતે પર્સનલ લાઈફમાં પણ સ્ટ્રગલ કરે છે લગ્ન જીવન સિવાય, તો એમના સ્વભાવમાં ફેરફાર લાવવો એમના માટે જ સારો છે. બીજું ઉપાય રૂપે આપણે જોઈએ તો એમનો જે બેડરૂમ છે એના નૈઋત્ય ખૂણામાં એક રોઝ ક્વાર્ટ્સનું કંઈ પણ આર્ટિકલ, એનો બોલ છે કે રોઝ ક્વાર્ટ્સનું ક્રિસ્ટલનું ઘણું બધું મળતું હોય છે અત્યારે, તો એનું કંઈ પણ વસ્તુ રોઝ ક્વાર્ટ્સ એને નૈઋત્ય ખૂણામાં રાખે બેડરૂમના. જો એ પોતે ચંદ્રના મંત્રની માળા રોજ કરે તો એમનું મન થોડું શાંત થશે. અને બાકી આવનાર સમય જો હજુ માર્ચ 2028 સુધીનો સમય તો ઝઘડા કંકાશવાળો છે જ. જો આ સમય એ નહીં સંભાળી લે તો આગળ જતાં છૂટા પડી શકે છે, તો એ એમણે ધ્યાન રાખવાની જરૂર છે. ચલો, વિકટ પરિસ્થિતિ છે અને આપે બરાબર ઉપાય સાંભળી લીધો છે શારદાબેન. અને જો કદાચ સાંભળવામાં હજી પણ જો કોઈ ચૂક રહી ગઈ હોય તો આ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ આજ સાંજ સુધી થઈ જશે. એટલે KTV9 ગુજરાતીના યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં કાર્યક્રમમાં ફરીથી આ ઉપાય સાંભળી શકશો. નેક્સ્ટ લકી કોલર ભાનુભાઈ આપણી સાથે જોડાયા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? હલો. હાજી, જણાવો કોના વિશે સવાલ છે? અરે મારા બાબાના માટે છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. 5/11/97. 5/11/1997. હા. જન્મ સમય 8:05 સાંજે. સાંજે 8:05. 5 મિનિટ. હા. ઓકે, અને જન્મસ્થાન કયું છે? એનું જન્મસ્થાન અમદાવાદ સરસપુર. ઠીક છે, બોલો. બે માણસ શું ચિંતા કરો છો દીકરાની? એ મેરેજ નહીં થતા અને PR નહીં થતો. અચ્છા, PR માટે કેનેડામાં છે અત્યારે. કેનેડામાં છે. અચ્છા, તો મેરેજ ત્યાં કેનેડામાં જ કરવાના છે કે અહીંથી ગોતવાનું છે? કેનેડા મળે તો કેનેડામાં, અહીંથી મળે તો અહીંથી. તમે જોવાનું ક્યાં ચાલુ રાખ્યું છે? કેનેડામાં જોઈ રહ્યા છો ને અહીંયા જોઈ રહ્યા છો? હા, બે બાજુ જોઈ રહ્યા છે. અચ્છા, પછી તમારે જવાનું કેનેડા કે તમે અહીંયા જ રહેશો? અમારે જવાનું જ ને. અચ્છા, દીકરા બહુ સાથે રહેવું તો પડે ને થોડી વાર. હા. ઠીક છે, સારું. ચાલો આપણે જોઈએ કે એમનું PRનો સમય ક્યારે થઈ શકશે અને લગ્ન માટેનો યોગ ક્યારે પ્રબળ બની રહ્યો છે. ઠીક છે, બંને યોગ સાયમલ્ટેનિયસલી એનો સારો સમય ચાલી રહ્યો છે કે લગ્ન અને વિદેશ યોગ
વિદેશમાં જે કંઈ PR જોઈતું હોય કે જે કંઈ એમના સારી પરિસ્થિતિ ઊભી થાય એ બંને જૂન 2027થી લઈને 1.25 વર્ષની અંદર એમના કામ થશે, આગળ વધશે. એટલે બંનેના પ્રયત્નો એકસાથે ચાલુ રાખજો. કુંડલીમાં જોવા જોઈએ તો મંગળ છે, સૂર્ય છે, એ બધા વીક પડે છે. ઇવન ગુરુ પણ નીચ રાશિમાં છે. તો એમને તમે 2 વસ્તુ કરાવી શકો. એક, સૂર્યને જળ ચડાવે. જો ત્યાં એ ન કરી શકતા હોય તો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ નિયમિતપણે કરે, અને જો એ ડાયમંડ ધારણ કરે તો આ 2 વસ્તુ એમને મદદરૂપ થશે. અને જૂન 2027 પછીનો સારો સમય છે એમના માટે. ઓકે, ચલો. જયભાઈ જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી. જણાવો જયભાઈ, શું સવાલ છે, કોના વિશે છે? મારે છે ને ભણવામાં હું સેમ 3 માં છું. આપણે કોલેજમાં સેમ 5 માં છું. અચ્છા, તમારા વિશે 5 માં છું. એમાં હું નોકરી મને ક્યારે મળશે એ જણાવવું છે, અને મારું ક્યારે થાય એ જણાવો. ઠીક છે, જન્મ તારીખ જણાવો જયભાઈ. 31/10/2006. 31/10/2006. જન્મ સમય શું છે? જન્મ સમય છે 7:30 સાંજના 7:30. ઓકે, અને જન્મ સ્થાન? જન્મ સ્થળ છે બોચડવા, ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લો. ઓકે. 20 વર્ષની ઉંમર છે, આટલી બધી ચિંતા? હા. હે, આટલી ઉંમરે આટલી બધી ચિંતા કરો છો? હા. એટલે પેલા નોકરી કરવી છે કે લગ્ન કરી લેવા છે? નોકરી કરી પછી લગ્ન કરી. હે, તમારે તો બહુ વહેલું નક્કી થઈ જતું હશે ને? હા. તો વહેલું ઘરના નક્કી કરે છે કે તમારે જ ગોતવાનું છે? ઘરના નક્કી કરે ને હું કરું, એટલે બે ગમીને ચાન્સ લાગે છે. ઠીક છે. હજી ભણવાનું પૂરું થવામાં કેટલો સમય છે તમારે? હજી તો આ લાસ્ટ યર છે કોલેજનું. યસ, એટલે આવતા જૂન સુધીમાં તમારું પતી જશે, બરાબર ને? ઠીક છે, ચલો આપણે એવું જોઈએ કે આવતા જૂન સુધી તમારું ભણવાનું પૂરું થાય ત્યારે તરત જ નોકરીના યોગ બને છે કે કેમ, અને એ પછી છોકરીના યોગ ક્યારે બને છે, બરાબર જયભાઈ? હા, બરાબર. ઠીક છે, ચાલો શ્રદ્ધાબેન જણાવો કુંડલી જોઈને શું લાગે છે? કુંડલી જોઈને પહેલાં તો નોકરીના જ યોગ છે, અને એ પછી લગ્નના યોગ બને છે. નોકરીના યોગ તમને મનગમતી નોકરી જે કહેવાય, નોકરી તો તમને મળી જશે, તમે કરશો, પણ જે પ્રગતિ કહેવાય, મનગમતી નોકરી કહેવાય, એ લગભગ તમને 2029માં મળશે. અને 2030નું વર્ષ આપના લગ્ન માટેનું વર્ષ છે, કે એ વર્ષમાં આપના લગ્ન થાય અને ખૂબ સારી પત્ની મળશે. કુંડલી મેચ કરાવીને લગ્ન કરજો. અમુક ગ્રહો એવા છે કે જે આગળ જજો સામેલાની કુંડલીમાં કોઈ દોષ હોય તો તમને પ્રોબ્લેમ કરી શકે છે. અને મંગળનું મૂંગાપ ધારણ કરો અને મંગળના મંત્રના જાપ કરો. રોજ એક માળા મંગળનો બીજ મંત્રની પણ કરો તો એ આગળ જતાં તમને નોકરી અને લગ્ન બંને માટે મદદરૂપ થશે. ચલો, રાજકોટથી લકી કોલર સિદ્ધરાજસિંહજી જોડાઈ ચૂક્યા છે. બોલો સિદ્ધરાજભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હાજી, ચાલો, સિદ્ધરાજભાઈ સાથે વાત નથી થઈ રહી. નિલેશભાઈ જોડાઈ ચૂક્યા છે. નિલેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? નમસ્તે જયેશભાઈ. નમસ્તે નમસ્તે નિલેશભાઈ, બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારા પોતા માટે જ છે જયેશભાઈ સવાલ. ઓકે, પપ્પાની જન્મ તારીખ જણાવો. ના, મારા ખુદ માટે છે જયેશભાઈ. તમારા પોતા માટે? મારા ઓકે, પોતા માટે. ઠીક છે, જણાવો. તો આપની જન્મ તારીખ જણાવી દો. 13/10/1980. 2/10/1980. 13 13 તારીખ 10મો મહિનો 1980. જી. જન્મ સમય કહો. જન્મ સમય છે રાત્રિના 10 થી 11 વચ્ચે. રાત્રે 10 થી 11 ની વચ્ચે? જી જી. રાશિ પ્રમાણે નામ છે તમારું નિલેશભાઈ? જી સર. હા જી. ઠીક છે, ચાલો જન્મ સ્થાન કહો હવે. જન્મ સ્થળ છે માળિયા તાલુકો. માળિયા? જી, માળિયા હાટીનો તાલુકોનું ગામ ચુક્કડ પડે છે. ઠીક છે, હવે બોલો તમારો સવાલ શું છે નિલેશભાઈ? જી, ઘણા સમયથી પોતાનું મકાન લેવા માટે યોગ નથી બનતો, તો એના માટે સમાધાન જોતું હતું. અચ્છા, સમસ્યા શું આવે છે? એટલે મકાન પસંદ નથી પડતું, આર્થિક રીતે પસંદ પડે છે તો બજેટમાં નથી થતું, ને બજેટનું થાય છે તો મકાન પસંદ નહીં પડતું. અચ્છા, કયા વિસ્તારમાં લેવાનું છે? વેરાવળ. વેરાવળમાં જ લેવાનું છે? જી જી. ઓકે, કેટલા સમયથી ટ્રાય કરી રહ્યા છો? લગભગ 1.5 વર્ષથી કરું છું. ઠીક છે, ચાલો. મકાન છે જ અત્યારે, પણ મોટું લેવું છે તો ઓકે માટે. ઠીક છે, મકાન છે, નવું મકાન લેવું છે, અને તેને લઈને આખરે મકાનનો યોગ ક્યારે આપની કુંડલીમાં બને છે એને લઈને શ્રદ્ધાબેન આપને ઉપાય જણાવશે. ઠીક છે, હવે આપની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો મકાનનો જે પાક્કો યોગ છે અત્યારે લંબાયા કરશે. તમે જોશો તો એ ડીલ પાકી ન થાય, તમને મળે નહીં, એવું બધું બની શકે. એટલે લગભગ માર્ચ 2028 પછીના જે 1.5 વર્ષ છે એમાં આપના મકાનના ખૂબ સારા યોગ બને છે.
મકાન લગભગ આપ જૂનું લો, એકદમ નવું નહીં, પણ કોઈએ પહેલાં એમાં રહેલું હોય, વાપરેલું હોય એવું જૂનું મકાન લો, એવું બની શકે. જૂનું પણ સારું, મોટું, તો એવું બની શકે છે. અને બીજું એક જોવા જઈએ તો આપ ગુરુના મંત્રની માળા કરો, અગર તો પોખરાજ ધારણ કરો, તો એ તમારે આ ઓવરઓલ મકાનનું કામ હોય કે બીજા આપના સોશિયલ કામ હોય કે બધા માટે એ તમને જે ખૂટે છે બળ પૂરું પાડશે અને એ કામ સારી રીતે પાર પડશે. ઠીક છે. તુષારભાઈ જોડાઈ ચૂક્યા છે સુરતથી. બોલો તુષારભાઈ, કોના વિશે સવાલ છે? જય માતાજી. જય માતાજી. તુષારભાઈ બોલો, કોના વિશે સવાલ હા, પૂછી મારા રહ્યા છો? માટે હું તુષારભાઈ બોલું. હાજી, જન્મ આપણે તારીખ જણાવો. બિઝનેસ માટે. ઠીક છે, જન્મ તારીખ પહેલા જણાવી દો. મારો 24/10/76. 24/10/1976. જન્મ સમય શું છે? જન્મ સમય 8:30 સવારે. ઓકે. જન્મ સ્થાન? ઊંઝા. ઠીક છે. બોલો, શું બિઝનેસમાં શું તકલીફ આવે છે? બિઝનેસમાં કોરોના પછી બિઝનેસ આ ઠપ થઈ ગયો છે. શેનો બિઝનેસ છે આપનો? મારે પાઇપ ફિટિંગ. પાઇપ ફિટિંગ. પીવીસી. અચ્છા, તો એમાં કંઈ તકલીફ આવી રહી છે કે વધારે? હમણાં 100 ચાલે છે બિઝનેસ છેલ્લા 2-3 વર્ષથી. ઓકે. આ પહેલા કુંડલી બતાવી છે કોઈને? ના, કોઈને નહીં. આ તો તમારે જયેશભાઈ વાત સારી થાય છે, તમને જ ફોન કર્યો. ઉપાય કર્યા કે કોઈ દી કે આજ અમે કહેશું પછી કરશો? શંકર ભગવાનને રોજ પાણી ચડાવીએ છીએ જળ. કોઈ કીધું તું ગોર મહારાજે? નહીં, અમારા મંદિર છે સોસાયટીમાં. અચ્છા, તો મનોમન તમને થયું ને તમે કરી રહ્યા છો. હા, ના, એ તો સારી જ વસ્તુ છે. પણ હવે અમારો કાર્યક્રમ કેટલા વખતથી જુઓ છો તમે? હું છેલ્લા 15 દિવસથી. ઠીક છે, તો તમને એમ લાગ્યું કે આજે પૂછી જ લઈએ અહીંયા? આજે પૂછી જ લઈએ. ચલો, સારું કર્યું. તમે અમારો કાર્યક્રમ જોવો છો ને તમને મન થયું જ મોટી વસ્તુ છે ને પહેલી જ વાર પૂછી રહ્યા છો, તો આપની કુંડલીનું પૂરેપૂરું વિશ્લેષણ શ્રદ્ધાબેન અત્યારે કરી જ રહ્યા છે. શ્રદ્ધાબેન, જણાવો, આ એમનો જે બિઝનેસ છે એમાં બરકત હવે ક્યારે આવશે અને શું ઉપાય તેઓ કરી શકે? અત્યારે જે રાહુ કેતુનું ભ્રમણ ચાલી રહ્યું છે, એટલે આજકાલનું નહીં પણ લગભગ તમને છેલ્લા 1 વર્ષથી બિઝનેસમાં તકલીફ હોય એવું બની શકે છે. ડિસેમ્બર પછી એ થોડા વિઘ્નો દૂર થશે અને વધારે સારી પ્રગતિ જોઈએ તો મે મહિનાથી છે. એટલે આ ડિસેમ્બરથી તમારા અડચણો દૂર થશે અને મે 2027 પછી બિઝનેસને લઈને સારો સમય છે. એક ઉપાય આપ કરી શકો છો કે લાલ વસ્ત્રમાં પીળી કોળી, ગોમતી ચક્ર, એક સિક્કો અને લાલ કંકુ અને ચોખા, આટલી વસ્તુ મૂકો. શ્રી સુક્તમના પાઠ કરો અને એની પોટલી વાળીને આપના ધંધાના સ્થળે જ્યાં પૈસા રાખતા હોય ત્યાં મૂકો અને દર મહિને આ રીતે નવી પોટલી બદલી દો, તો એ પોઝિટિવિટી લાવશે અને આગળ તમારો બિઝનેસ સારી રીતે વધશે. રસિકભાઈ જોડાઈ ચૂક્યા છે નડિયાદથી. હવે રસિકભાઈ બોલો, કોના વિશે સવાલ છે? હેલો. હાજી રસિકભાઈ. જય મહારાજ. જય મહારાજ. નડિયાદથી બોલું છું. હાજી. મારો દીકરો નામે રીતેશ રસિકભાઈ પરમાર. હાજી. જન્મ તારીખ છે 30/8/87. 30/8/87. હા, 30 ઓગસ્ટ 87. 30 ઓગસ્ટ 1987. જન્મ સમય કહો. જન્મ સમય છે બપોરના 12:30 વાગે. ઓકે, બપોરે 12:30. જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન નડિયાદ. ઓકે, જણાવો, સવાલ શું છે? સવાલ એ છે કે એના લગ્ન પછી સંતાન સુખ નથી હાલમાં. અચ્છા, કેટલું સમય થયો લગ્નને? 5-6 વર્ષ થયા લગ્નને. ઓકે, ડોક્ટરને ચેકઅપ કરાવડાવ્યું છે? શું કહે છે ડોક્ટર? હા, ચેકઅપ કરાયેલું છે, નોર્મલ છે બંને. ઓકે, મતલબ કે મેડિકલી કોઈ ઇશ્યુ છે નહીં, પરંતુ હવે બિલકુલ આમાં શું છે કે સંતાન યુગ માટે આમ તો બંનેની કુંડલીઓ જોઈએ તો વધારે ખ્યાલ આવે, પણ છતાં પણ આપણા ઠીક છે. છતાં બંને કુંડલી એક સાથે જોઈ શકાશે અત્યારે? અત્યારે આપણે આમની કુંડલી જોઈને અત્યારે તમારા દીકરાની કુંડલીને એને વિશ્લેષણ કરીએ છીએ અને એમાં શું આખરે પ્રિડિક્શન આવે છે જો એક સાથે બંને કુંડલી એક સાથે જોઈ નહીં શકાય. આપણે વારાફરતી વારા જોઈશું. અત્યારે તમારા દીકરીના કુંડલીને ઉપાય કહીએ છીએ, પછી યોગ્ય લાગે તો ફરી ફોન કરજો. આપના પુત્રવધૂને લઈને પણ આપણે પ્રિડિક્શન કરીશું. ઠીક છે? ઓકે, શ્રદ્ધાબેન, શું લાગે છે દીકરાની? હવે એમની કુંડલીમાં જોવા જઈએ તો સંતાન સ્થાનનો માલિક જ ખાડાના સ્થાનમાં છે, સંતાનનું કારક ખાડાના સ્થાનમાં છે, રાહુનું ત્યાં હોવું, આ બધી વસ્તુઓ આ કુંડલીમાં તો પ્રોબ્લેમ બતાવે છે કે સંતાનમાં ડિલે થવાનું કારણ આ બધા પણ છે ગ્રહો. પ્લસ કેવું છે કે એ જ સ્થાનમાં શનિનું ભ્રમણ જે ચાલી રહ્યું છે છેલ્લા 1.5 વર્ષથી, એ પાછું વિલંબ કરાવે. એટલે સંજોગો પણ એવા, ગ્રહ યોગો પણ એવા છે, પાછા હમણાં સંજોગો પણ એવા છે. એટલે આ કુંડલી પ્રમાણે જોવા જઈએ તો માર્ચ 2028 પછી એમની કુંડલીમાં સંતાન યોગ બતાવે છે. પછી એમની પત્નીની કુંડલી પણ અસર કરે છે, એ પણ જોવું પડે. પણ આ કુંડલી પ્રમાણે આપણે જો જોવા જઈએ તો બંને પતિ પત્ની સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ સળંગ 100 દિવસ સુધી કરે
તો એમની ઈચ્છા પૂર્તિ થશે. જો કે સમય તો માર્ચ 2028 પછીનો જ બતાવે છે, પણ એ પ્રયત્ન કરી શકે છે. બિલકુલ. ચલો આગળ પણ આપ આપના સવાલ ચોક્કસપણે પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ રાજશ્રીબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે? હા સર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કેમ છો? અરે મારા જન્માક્ષર તો મારી પાસે છે નહીં. હા, મેં લવ મેરેજ કર્યા છે, કારણ કે ત્યાંથી મને જન્મ ટાઈમ નથી યાદ, બર્થડે, જન્મ સ્થળ બધું યાદ છે. કોનું? તમારા વિશે પ્રશ્ન છે? હા, મારા વિશે જ પૂછવો છે. મારે ને મારા હસબન્ડ ને બનતું નથી. લગ્ન લવ મેરેજ કર્યા પછી કેમ નથી બનતું? ખબર નહીં. પહેલાથી એવું છે? પહેલા તો એવું નહોતું. ના, પહેલા તો એવું નહોતું, પણ હમણાંથી 2-3 વર્ષથી વધારે વધી ગયું છે. એટલે વાંધો તમારે બેયને આવે છે કે બીજાને લઈને તમારે બે વચ્ચે ડખો થાય છે? ના, બીજાને એ તો મને નથી ખબર. તમારે બધું ચેક કરવાનો માટે મેં ફોન કર્યો. અચ્છા, હવે મને જણાવો. તમારી પેલા બધી થોડી જેટલી ડિટેલ છે એટલી તો જણાવો. એટલે મારે એમ કીધું જન્મ સમય શું છે પહેલા? જન્મ સમય આપને યાદ છે? જન્મ તારીખ? જન્મ તારીખ? મારી જન્મ તારીખ 24/10/1987. 24/10/1987. હવે જન્મ સમય કેટલો ટેન્ટેટિવ યાદ છે? સવાર, સાંજ, બપોર? ના, મારો સવારનો છે. ભાઈ બીજ હતી ત્યારે. ઓકે, ભાઈ બીજ હતી. હવે 87 ની સાલમાં ભાઈ બીજ અમારે ગોતવી પડે. તમે ગોતી હોત તો તમને ખબર પડી જાત. નથી ગોતી, ઈ તો તમને આપ્યું છે એટલે. હા, શું? અને અમદાવાદમાં મારું જન્મસ્થળ. આશ્રય સમય ખ્યાલ છે આપને? આશરે સમય નીકળતો તો કાઢી દો મેમ. સવારનો સમય છે ને? હા, સવારનો ચલો, ટેન્ટેટિવ સમય સવારનો લઈએ છીએ અમે. અને હવે કરવું શું છે એ કયો? પહેલા બે માણસ નરખું કરી લેવું છે ને? હા, બે માણસને સરખું કરવાનું છે ને. પ્રેમ હોય તો કરી જ લેવું પડે ને. નથી, એનું હતન કરવાનું છે. એમ નહીં, તમારે એકને જ સરખું કરવું છે કે તમારા એ છે એમને બી કરવું બંને કરવું જ છે? એમ તો હવે મીડિયેટર અમારે બનવાનું છે. હા, જે બને એ ચાલશે, પણ આમને સામને લેવલમાં રહેવું જોઈએ. અચ્છા, અત્યારે બાજુમાં બેઠા છે કે ભાઈ તમે નથી પૂછી રહ્યા છો? નથી, એનથી છુપાઈને જ ફોન કર્યો. બોલો, ભારે કરી. ઠીક છે, પણ ઉપાય કહેવાનું તો બે કરવાનું કહેશો કરશો ને બંને ઉપાય? ઈ નહીં કરે, પણ એના થકી હું તો કરી શકું ને. પણ ઈને કહેજો તો ખરા કે આવો ઉપાય કીધો છે. હા, કઈ જોઈશ, ના કરે તો હું કરી દઈશ. ભારે કરી. ચાલો તમે સારું. ચલો, પ્રેમ છે એટલે બધું ઘણું છે. પ્રેમ હોય તો ઉપાયની ક્યાં જરૂર છે? પણ તોય અમે કઈ કરજો પાછા. હા, કોઈ વાંધો નહીં સર. ઠીક છે. શ્રદ્ધાબેન, બહુ પ્રેમીલો પ્રશ્ન છે આજ તો. પ્રેમથી ઉપાય કહો. પ્રેમીલો પ્રશ્ન છે, અને રાજશ્રીબેનનો સ્વભાવ પણ ખૂબ પ્રેમાળ છે એવું કુંડલી પરથી દેખાય છે કે ખૂબ લાગણીશીલ છે, પ્રેમાળ છે, બીજાની કેર કરનાર છે. એટલે ચોક્કસ આપના સ્વભાવમાં તો કોઈ તકલીફ છે નહીં. પણ હા, આપની કુંડલીમાં થોડી ઘણી તકલીફ છે કે આપની જે કુંડલીમાં જે લગ્ન જીવનના સ્થાનનો માલિક છે એ કેતુ સાથે વ્યય સ્થાનમાં છે. એટલે ક્યાંક લગ્ન જીવનને લઈને પ્રશ્નો ઊભા કરે. બની શકે કે આપના પતિની કુંડલીમાં પણ ક્યાંક કંઈક હોઈ શકે. હવે ઉપાય જોવા જઈએ, લગ્ન જીવનમાં હજુ થોડો સમય હજુ એવું છે કે 2028-29 સુધી નાની ખટપટ, નાના ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ એવું બધું ચાલ્યા કરશે. પણ એવા કોઈ છૂટા પડી જવાના કે એવા કોઈ એ યોગ છે નહીં. લગ્ન જીવન આપનું સારું છે, ખાલી અત્યારના થોડા વર્ષોનો સમય કાઢવાની જરૂર છે. વધારે તો આપના પતિની કુંડલી જોઈને પણ કહી શકાય. પણ આપના માટે અમુક ઉપાય કરી શકાય એમ છે કે એક આપ ગુરુનું પોખરાજ ધારણ કરો, અને બીજું કે આપનો જે બેડરૂમ છે એમાં રોઝ ક્વાર્ટ્સ નૈઋત્ય ખૂણામાં આપ રાખો તો એનાથી આપના બંનેની વચ્ચેની સંવાદિતતા, પ્રેમ વધશે. ચલો, આ ઉપાય કરજો, અને આ ઉપાયથી સારું થાય તો તમારા જે પતિ છે, તમારા જે છે એને પણ કહેજો ફોન કરીને જાણી લે તો બહુ સારું થઈ જશે. તો ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળતું હોય છે, અને ખૂબ સુંદર મજાના ઉપાય આપ સુધી આજે શ્રદ્ધાબેને પહોંચાડ્યા છે. શ્રદ્ધાબેન, ખૂબ આભાર આપનો. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું બરાબર બપોરે 1:20 લાઈવ, કારણ કે અહીંથી આપને મળશે લાઈવ સમાધાન. આપ દરરોજ જોઈ રહ્યા હો છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.